નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ધર્માંતરણ વિરુદ્ધ રાજસ્થાન જેવો કાનૂન ગુજરાતમાં બનાવવા માંગ। રાપરગઢ અબડાસા કચ્છ કોલી સમાજ કોઠારા પ્રખંડ માતાના મઢ જિલ્લા 20-10-2025 વીર માંધાતા દેવ તથા આદ્યશક્તિ માતાજી નૈવેદ્ય પ્રસાદી મહોત્સવ પ્રસંગે આવેલ રાપરગઢ ગામ માતાજીના પ્રાંગણમાં પિંગલેશ્વર મહાદેવના મહંત પૂજ્ય પરસોત્તમગીરી બાપુના આશીર્વાદથી પ્રસંગને ખુલ્લો મૂકતા કોલી સમાજના સામાજિક અગ્રણીઓ દ્વારા શિક્ષણનો વ્યાપ આપણા સમાજમાં કેમ વધે તેની ચિંતા કરી વ્યસન મુક્તિ અભિયાન ચલાવવા આહવાન કર્યું। તેમજ રાજસ્થાન સરકાર દ્વારા ધર્માંતરણ વિરોધી કાયદો બનેલ છે જેનું ખુલ્લા દિલે સમર્થન કરવામાં આવ્યું તથા ગુજરાત સરકાર દ્વારા પણ ધર્માંતરણ વિરોધી આવો કડક કાયદો બનાવવામાં આવે તેવું આહવાન કરવામાં આવ્યું। તેમજ શ્રી વીર માંધાતા દેવના ઉજળા ઇતિહાસ વિશેની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી। સનાતન ધર્મનો ઝંડો બુલંદ રહે તેવું પરમ પૂજ્ય મહંત પરસોત્તમગીરી બાપુ દ્વારા આહવાન કરવામાં આવ્યું। કોલી સમાજના તમામ આજુબાજુ ગામના અગ્રણીઓ તથા રાપરગઢ ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા। જય વીર માંધાતા દેવ, જય માં આદ્યશક્તિ ગાત્રાળ માતાજી। પિંગલેશ્વર મહાદેવ મંદિર રાપરગઢ ગામ માં ગાત્રાળ માં આદ્યશક્તિ માતાજીના સાનિધ્યમાં આજે બધા કોળી સમાજ પ્રસાદી માટે નિવેદ 14ના માતાજીના નિમિત્તે ભેગા થયેલા। ત્યારે કોલી સમાજે આજે શિક્ષણને જે ખૂટતી કડીઓ છે એના વિશે, પછી આપણે વ્યસન આપણા સમાજમાંથી કેમ દૂર થાય એના વિશે ચિંતા કરી અને સર્વે સમાજના આગેવાનો આપણે મમુભાઈ સાહેબશ્રી, સરપંચ આપણા આદમભાઈ સિંધોડી, પાંદરો આપણા સાહેબશ્રી, બધા અમૃતભાઈ, બધા સમાજના આગેવાનો સાથે મળી અને સમાજની જે ખૂટતી કડીઓ છે એના વિશે ચિંતા કરી અને આગળ આપણે ધર્મ વિશે કેમ જોડાઈ રહીએ। અમુક એવા કાયદાઓ આવતા હોય છે ધર્માંતરણ વિરોધી, જે રાજસ્થાનમાં અત્યારે સરકારે જે પાસ કર્યો છે એનું આપણે સમર્થન કરીએ છીએ અને ગુજરાતમાં પણ કડકમાં કડક કાયદો ધર્માંતરણ વિશે આવે એવી ગુજરાત સરકારને આપણે વિનંતી કરશું। આગળ આપણો ધર્મ જળવાઈ રહે એના માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ અને સાથ સહકાર સાથે સૌ સાથે મળી અને આ ધર્મનો આપણે ઝંડો બુલંદ કરવાનો છે। બોલો સનાતન ધર્મ કી જય।